જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું ચિરાગ ચૌહાણ મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું અત્યારે છું સુરાપુરા ધામ ભોળાત અને અહીંથી જઉં છું કમિયાળા કષ્ટભંજન હનુમાનજી મંદિર. કમિયાળા મંદિર માટે હું બહુ એક્સાઇટિંગ છું પહેલેથી. કેમ એ તમને ત્યાં જઈને કહું. ચલો, કમિયાળા જવું હોય તો કઈ બાજુ જવું? સીધે સીધ જમણી બાજુ. તો આપણે નીકળી ગયા છીએ કમિયાળા જવા. હવે અહીંથી આપણે કમિયાળા નથી જોયું. વટામણ ચોકડી, વટામણ પીપળી હાઈવે પરથી જોયું છે, પણ અહીંથી આપણે નથી જોયું. હું અત્યારે ભોલાથી નીકળી ગયો છું. તમે ડાયરેક્ટ કદાચ કમિયાળા જવા માંગતા હોય તો અમદાવાદથી વટામણ ચોકડી અને વટામણ ચોકડીથી પીપળીથી જમણી સાઈડ ફેદરા બાજુ જતા ત્યાં રોડથી ત્યાંથી પણ આવશે, અથવા તમે ધંધુકા બાજુથી આવો તો ફેદરાથી જમણી સાઈડ જાઓ તો પણ આવશે. પીપળી અને ફેદરાની વચ્ચે છે કમિયાળા. સામે હાઈવે દેખાય છે, વટામણ પીપળી હાઈવે છે. ત્યાંથી આપણે જઈશું જમણી સાઈડ. તમે ડાબી સાઈડ જાઓ તો વટામણ ચોકડી, ત્યાંથી દ્વારકા પણ જઈ શકો છો, અને જમણી સાઈડ ભાવનગર. અહીંથી આવો તો તમે જોઈ શકો છો સુરાપુરા ધામ ભોળાતનું બોર્ડ પણ લગાવેલું છે. તો તમે દ્વારકા ઉપરથી આવતા હોય તો બોર્ડ લગાવેલું છે, અથવા ભાવનગરથી આવતા હોય તો પણ બોર્ડ લગાવેલા છે બંને બાજુ. 1 કિલોમીટર દૂર ગાડી ચલાવીને પાછા જમણી સાઈડ આપણે વળી ગયા છીએ. આનંદપર ગામ આવશે, ત્યાંથી આગળ કમિયાળા થાય છે એપ્રોક્સ 5 કિલોમીટર હાઈવેથી. આપણે ગામના રોડ પર નીકળ્યા છીએ તો વોટર ક્રોસિંગ તો જોઈએ જ. સરસ મજાનું વોટર ક્રોસિંગ છે. જય શ્રી કૃષ્ણ. કમિયાળા પહોંચું છે, પણ વચ્ચે સ્ટોપ આવી ગયો છે. સ્ટોપ છે ગાયોનું ધણ છે, જે ઘર બાજુ જઈ રહ્યું છે. તો ધીમે ધીમે આપણે નીકળીએ. કોઈ ગાયને બાઇક ના અડી જાય કે ગાયનું શીંગડું આપણને ન અડી જાય, બંનેનું ધ્યાન રાખીને આપણે નીકળવાનું છે. ચાલો 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 ચાલો. હું અત્યારે કમિયાળા પહોંચી ગયો છું. સામે તમે જો જોઈ શકો છો તે જ છે કમિયાળા કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર. શ્રી કષ્ટભંજન દેવ કમિયાળા ધામ. તો સ્વાગત છે કમિયાળા ધામમાં. લેટ્સ ગો. સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા છે બંને બાજુ, તમે જોઈ શકો છો. આપણે જઈએ સીધા બાઇક લઈને જઈએ, જોઈએ ક્યાં સુધી આપણી બાઇક જાય છે. ત્યાં નહીં જાય તો પાર્કિંગમાં લઈ લઈશું પાછી. ઓકે, તો પાર્કિંગમાં જ આપણે જઈએ. વાહ, શું નજારો છે યાર. આજે સવારે 7:30 કલાકે ઘરેથી નીકળ્યા હતા. સૌથી વધુ એક્સાઇટ કમિયાળા માટે હતો. મારી બહુ ઈચ્છા હતી કમિયાળા કષ્ટભંજન હનુમાનજી મહારાજના દર્શન કરવા આવવાની.
ફાઇનલી આપણે કમિયાળા કષ્ટભંજન દેવ મંદિરે પહોંચી ગયા છીએ. તો ચલો એને દાદાના દર્શન કરીએ. જય શ્રી કષ્ટભંજન દેવ. હું આવ્યો છું કષ્ટભંજન દેવ કમિયાળા ધામમાં. આ સ્થાન પર કમિયાળા ગામમાં શ્રીજી મહારાજ 53 વખત આવી ચૂક્યા છે અને 32 વાર રાત્રિ રોકાણ પણ કર્યું છે અને ગામ લોકો સાથે રામનવમી જેવા તહેવાર પણ તેમને ઉજવા છે. શ્રી ગોપાલાનંદ સ્વામી વિક્રમ સંવત 1891માં જ્યારે આ ગામમાં આવ્યા તો તે સમયે કમિયાળા ગામમાં મરકી નામનો રોગ હતો. તો ગામ લોકોએ સ્વામીજીને પ્રાર્થના કરી કે આનાથી અમને બચાવો. તો તે સમયે વિક્રમ સંવત 1891માં ગોપાલાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરી અને તે સમયે કષ્ટભંજન દેવ સાક્ષાત અહીંયા પ્રકટ થયા હતા અને ગામ લોકોની રક્ષા કરે. હાલના તારીખમાં પણ હજારો શ્રદ્ધાળુઓ અહીંયા મંદિરે આવે છે, તેમની મનોકામના પૂર્ણ થાય છે અને આ કષ્ટભંજન દેવ સાક્ષાત અહીંયા આ જગ્યા પર કમિયાળા ગામમાં સાક્ષાત પ્રગટ થયેલા છે. જય સ્વામિનારાયણ. આ કમિયાળા ધામ છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અહીંયા પ્રગટ સ્વરૂપે બિરાજે છે. સાળંગપુરથી પણ 14 વર્ષ પહેલાં એટલે કે સંવત 1891માં કોરોના જેવી પ્લેગ મહામારી હતી જેને મરકીનો રોગ કહેતા, એમાં લોકો મરી જતા, દવાઓ નહોતી. ત્યારે ગામના ભક્ત શેષા વણાર, નથુ ગઢવી એમને સ્વામિનારાયણ ભગવાનને અંતરથી પ્રાર્થના કરી કે મહારાજ કૃપા કરો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમની અંતરની પ્રાર્થના સાંભળી અને ગોપાળાનંદ સ્વામીને સંત મંડળ સાથે અહીંયા પ્રેરિત કર્યા. અને જ્યારે ગોપાળાનંદ સ્વામી કમિયાળા પધારતા ત્યારે ખાસ કરીને જે જગ્યા ઉપર તળાવની પાળ ઉપર સ્વામિનારાયણ ભગવાન જ્યાં બેસતા અને સભા કરતા એ જ જગ્યા ઉપર બેસીને સ્વામીજી ધ્યાન કરતા. ગામમાં ખબર પડી કે ગોપાળાનંદ સ્વામી આવ્યા છે એટલે શેષા વણાર, નથુ ગઢવી, ખેમરાજ ગઢવી બધા ભક્તો સ્વામીની પાસે આવ્યા, પગે લાગ્યા. ત્યારે સ્વામીશ્રી આંખ ખોલીને એટલું જ બોલ્યા કે અમે ભગવાનની પ્રેરણાથી અહીં આવ્યા છીએ કમિયાળામાં, હવે તમે કોઈ ચિંતા કરશો નહીં. અહીંયા અમે મહાપ્રતાપી અને પ્રગટ દેવની સ્થાપના કરશું કે જે બધાના દુઃખ અને દર્દોને દૂર કરશે. એવું વચન આપી અને ગોપાળાનંદ સ્વામીએ સંવત 1891માં જ્યાં સ્વામિનારાયણ ભગવાન બેસતા એ જ તળાવની પાળ ઉપર એ જ જગ્યા ઉપર કષ્ટભંજન દાદાની સ્થાપના કરી. એમની નજર ગામ ઉપર રાખી, દાદાની નજર. અને સ્વામીશ્રીએ પ્રતિષ્ઠાની આરતી જ્યારે કરી અને સ્વામી એવું બોલ્યા કે બહુ સરસ સ્વરૂપ છે એવું કહીને દાદાને ખાલી સ્પર્શ કર્યો તો કષ્ટભંજન હનુમાનજી મહારાજ ત્યાં પ્રગટ થઈ ગયા. એટલે સ્વામીએ 2 હાથ જોડી અને દાદાને એટલી વિનંતી કરી કે અમે આપને અહીંયા એટલા માટે સ્થાપના કરી છે કે આપના ચરણોમાં, પવિત્ર જગ્યામાં કોઈ શ્રદ્ધાથી આવે અને આપની ચરણોમાં વંદન કરે, શ્રદ્ધાથી કોઈ માનતા કરે તો એના દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરજો, એના શુભ સંકલ્પોને આપ પૂરા કરજો. આ 2 વચન અમારા રાખજો એમ કહીને વંદન કર્યા. ત્યારે દાદાએ હા પાડી અને વચન સ્વીકાર કર્યા કે અમે આપના વચન રાખીશું. સ્વામીએ નામ આપ્યું કષ્ટભંજન દેવ. ત્યારથી જ એ દાદાનું નામ આજ સુધી કષ્ટભંજન દેવ છે.
દાદા હજારો ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે. વિશેષતા એ છે, કોઈના ત્યાં બાળકો ન હોય, અહીંયા માનતા કરે, એમના ત્યાં બાળકોના જન્મ થાય છે. ઘણા બધા એવા દાખલા હોય છે. પછી કોઈને ધંધાકીય શારીરિક તકલીફ હોય, દાદાને માનતા કરે, દાદા એના કાર્ય સિદ્ધ કરે છે. અમુક છોકરા પણ અહીંયા બોલતા થયેલા છે. કેન્સર જેવા રોગો પણ અહીંયા મટેલા છે. છેલ્લા 6 વર્ષની અંદર આખો આ વિકાસ થયો છે, એ પણ દાદાની જ પ્રેરણા અને ઈચ્છાથી થયો છે. માટે કમિયાળા ધામ કષ્ટભંજન દાદાના દર્શન, જો દાદાની ઈચ્છા હોય, એમના આશીર્વાદ હોય, તો આપ અહીંયા આવી શકો છો અને દાદાના દર્શન કરી શકો છો. સહજાનંદ સ્વામી મહારાજની જય. કષ્ટભંજન દેવની જય. આ છે નારાયણ કુંડ, જ્યાં સ્વામિનારાયણ ભગવાન અહીંયા નાહતા હતા. આ એ જગ્યા છે. જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિ હતી ત્યારે આખે પૂરેપૂરું કમિયાળા ગામ આમાંથી પાણી પીતું. હાલની તારીખમાં પણ આ પાણી મીઠું જ હોય છે અને આ કુંડમાં ક્યારે પણ પાણી ખૂટતું નથી. અહીંયા સ્વામિનારાયણ ભગવાન અહીંયા એમના કેસ ઉતારતા અને તમે આ બે જોઈ શકો છો. જે ત્યાં પહેલાં આંબા હતા. ભાલ પરગડામાં જોઈએ તો આંબા કોઈ જગ્યાએ ના હોય, પણ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અહીંયા આંબા હતા અને સ્વામિનારાયણ ભગવાન ત્યાં ઝૂલતા હતા. મંદિરની બાજુમાં તમે જુઓ છો તે છે ઓફિસ, અને સ્વામી ત્યાં રહે છે. તેની બાજુમાં સભાખંડ છે. કોઈ પણ સભા કરવાની હોય તો આ સભાખંડ છે. તેની બાજુમાં ભોજનશાળા છે. આ છે ભોજનશાળા અને એની બાજુમાં જે ઉતારો છે, જે ભાવિ ભક્તો જે અહીંયા આવતા હોય તેમને રહેવા માટેની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. અને વચ્ચે તમે જે સફેદ કલરનો શેડ જોઈ રહ્યા છો તે છે ગૌશાળા. આ છે કમિયાળા ધામમાં આવેલી સરસ મજાની ગૌશાળા. ચલો અંદર જઈને જોઈએ કેવી છે ગૌશાળા. સરસ મજાની ગૌશાળા છે. અત્યારે ગાયોને દોવાનો ટાઈમ છે, અત્યારે અહીંયા જાજુ રોકાવું આપણા માટે સારું નથી. હું છું અત્યારે એક્ઝેક્ટ કમિયાળા ધામ તળાવની એક્ઝેક્ટ બાજુમાં. તમે મારી પાછળ જુઓ છો મંદિર, મસ્ત મજાનું ગાર્ડન, અને તમને મારા વાંચન ખબર તો પડી જ જશે. પવન બહુ જ મસ્ત આવે છે. તળાવમાં સરસ મજાની હનુમાનજીની મૂર્તિ છે, જોઈ શકો છો. સવારે 7 વાગે નીકળ્યો તો અત્યારે સમય થયો છે સાંજના 6 કલાક, પણ આખા દિવસનો થાક ઉતરી ગયો છે. તમે અમદાવાદ જેવા મોટા સિટીમાં રહેતા હોય તો હું જરૂરથી કહીશ કે તમે એક વખત કમિયાળા ધામ આવો. તમને તમારી નોકરીનો અમદાવાદ સિટી કે કોઈ પણ મોટા સિટીમાં તમે રહેતા હોય, ખોટો તમને દેકારો, ખોટો ઘોંઘાટ, વાહનનો અવાજ, નોકરીનું ટેન્શન, કામ, તમે બધું ભૂલીને તમે એક વખત તમે કમિયાળા આવો. તમને બહુ ગમશે. બહુ જ સરસ કુદરતી વાતાવરણ છે, બહુ જ મસ્ત મંદિર છે. હું ચોક્કસ કહીશ કે તમે જરૂરથી કમિયાળા ધામ આવો. આ છે મારા ખાસ મિત્ર સરદારસિંહ અને તેમની બાજુમાં કિરણસિંહ. મારા સરદારસિંહ મારા ખાસ મિત્ર છે. એમને પણ આજે મળ્યો, બહુ આનંદ થયો. આ વિડીયો અને એક દિવસની ટ્રીપને અહીંયા જ પૂરી કરીએ છીએ. તો મળીએ પછી નવી ટ્રીપમાં, નવી બાઇક રાઈડ પર. આખી સિરીઝ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સેફ બાઇક રાઈડ વિથ હેલ્મેટ એન્ડ ફૂલ ગિયર્સ.